હવે એક વાત આવે છે સીધી કચ્છને, કાળા તળાવને. આપણે પહેલા દિવસે જ કહ્યું હતું ને, સ્વામીએ જે નોંધ લખી છે ને, જેમ જેમ સ્વામીને મહારાજના ચરિત્રો યાદ આવતા ગયા એમ લખતા ગયા, કોઈ ક્રમ નહીં જાળવ્યો. કાળા તળાવમાં શ્રીજી મહારાજ સુથાર હરભમ ના ઘેર બિરાજમાન હતા. ત્યાં મુક્તાનંદ સ્વામી આદિક 150 સંતો આવ્યા. કાળા તળાવ જે ગયા હશે યાત્રા કરવા એને ખબર હશે. આજની તારીખે સાવ આંગળીના વેઢે ગણો એટલા જ ઘર છે ગામમાં. આટલું નાનું ગામડું સાવ. પણ ભક્તવત્સલ ભગવાન આ હરભમ સુતારના ભાવને વશ થઈ એને ત્યાં રોકાયા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, કાળો તળાવ માંડવી તેરા, કર્યા ભુજે ઉત્સવ ગણેરા. કાળું તળાવ માંડવી તેરા, 150 સંતો આવ્યા. હવે એ વખતે છે ને બધી સગવડો કરવાની બધી ખૂબીઓ હતી. આ 150 સંતોને પાણી પીવા માટે શું કરવાનું? એ કંઈ માટલા લાવે કે પાર આવે? જમીનમાં ખાડો ખોદ્યો. ખાડો ખોદી માટી હરખી કરી એના ઉપર કપડું પાથરી દીધા અને બધા કુએથી પાણી લાવી અને એમાં ભર્યું. એ પાણી વાપરવાનું ગાળી ગાળીને. 150 સંતો ત્યાં. ભિક્ષા માગવા ક્યાં જવી? 150 ઘરે નહીં, ગામમાં માંડ 20-25 ઘર. આજની તારીખે છે. સભા થઈ. સંતોને બીજું કઈ જોઈતું નહોતું. સ્વામિનારાયણ ભગવાનની સામે બેસવા મળે ને બેડો પાર. સભા થઈ. મહારાજને મનમાં થયા કરે, મારા સાધુ આવ્યા છે, ભૂખ્યા હશે. અને હરભમને કહ્યું, અહીંથી મઉ ગામ જાઓ, ત્યાં કેરીઓ બહુ સારી પાકી છે, ગાડા લઈ જાઓ, ભરીને લાવો ગાડા. તો 2 ગાડા ગયા. મઉ ગામથી કેરીઓ આવી સારી પાકેલી. ગાડો ભરીને કેરી આવીને મહારાજ રાજી થઈ ગયા. ગાડા ઉપર મહારાજ ઉભા રહ્યા અને કેરીઓ ઉપાડી અને સંતોને આપે, લ્યો બેસી જાઓ. અને કોણ જાણે કેમ લાડીલો લાલ એવા રાજી થઈ ગયા. હરભમ, હા મહારાજ, ગામમાં હાથ પાડો. હાથ પાડો એટલે શું? અરે એક જણો જાય, ઢોલ વગાડે, ધબડ 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 કરીને કે હાલજો, બધાને કેરીઓ મળે છે. અને ગામડામાં તો હડેરાટ લાઈન લાગી. બેડા ને ગયડા ને બધા, નાના ને મોટા ને બુઢા ને લંગડા ને લુલા ને બધા જ આવ્યા લાઈન સર. અને શ્રીજી મહારાજ ગાડા ઉપર ઊભા બધાને કેરીઓ આપવા જ માંડ્યા. આખા ગામને કેરીઓ આપી. એક સિપાહી ઉભેલો વ્યવસ્થામાં. સિપાહી એટલે કોણ? પોલીસ કહો છો, શું કહો છો એને, કે સ્વયંસેવક કહો છો, ખબર નહીં. સિપાહી ઉભેલો ગાડા પાસે, માણસો ધક્કા મૂકી ન કરે. એ ગાડું ભરાવવા ગયેલો મઉ, કેરીઓનું ગાડું ભરાવવા પણ સાથે ગયો હતો. અત્યારે અહીં સેવા હું ઉભેલો કેરીઓ લેવા આવ્યો નહીં. એ પોલીસ ખાતાની એક શિસ્ત હોય છે. તો સ્વામિનારાયણ ભગવાનને કહ્યું, તે કેરીઓ લીધી? એટલે સિપાહી કહે છે, ના મહારાજ, આવ.
બાજુમાં બોલાયો. બધાને મહારાજે 4 આપી અને 5 આપી. 5 કેરીઓ આપી અને પાછી પૂછ્યો, તને કેટલી આપી? એટલે પેલો સિપાઈ કહે છે, મહારાજ 5 આપી. આ પૂછવાની પાછળ રહસ્ય હતો. અને શ્રીજી મહારાજ હસતા હસતા કહે છે, અમે તને 5 ફળ આપ્યા છે, તો જા તારે 5 દીકરા થશે. આહા! ઠાકોરજીએ વિચાર ન કર્યો, આ 5 દીકરા બિચારો કેટલી જગ્યાએ હોદવા ફરશે. પણ એ જમાનામાં એ તકલીફ નહોતી. અત્યારે તો 2 દીકરા હોય તો ચિંતા કરે, 2 મકાન કરવાના છે. પેલા બધા ભેગા રહેતા હતા. અત્યારે તો બધા જ કોણ જાણે દોડતા ચાલતા શીખ્યા એટલે જુદું મકાન, જુદું રહેવા જવું છે. આ મકાનો થવા માંડ્યા ચારે બાજુ. ખેતીની રૂપાળી કેવી મજાની જમીનો, એમાં મકાનો. કારણ કોઈને ભેગા નથી રહેવું એટલે. પેલા તો બધા એક છાપરા નીચે બાપ હોય, 2-3 દીકરા હોય, બધા ઘરમાં જ રહેતા હતા. સંયુક્ત કુટુંબ એનું નામ હતું. અહીં એક રહસ્ય છે કે મહારાજે વગર માગે આ સિપાહીને કેમ કહી દીધું કે તને 5 દીકરા થશે? કારણ કે સિપાહીને સંતાન નહોતા. મનમાં ઈચ્છા તો ખરી, પણ બોલાય કેમ? મનની ઈચ્છા લઈને ભગવાન પાસે જઈએ ને તો વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનું સ્વરૂપ ચિંતામણી છે. અહીં બોલવાની જરૂર ના રહે. આપણે બોલીએ છીએ, મહારાજ આટલું કામ થઈ જાય તો સારું, આટલું આ જરા પતી જાય તો સારું. બોલવાની જરૂર જ ન હોય. તમે તમારા મનનો જે સંકલ્પ લઈને ભગવાન પાસે ઊભા રહેશો ને, જો આપણો ભક્તિભાવ સાચો હશે તો ઠાકોરજી કહેશે, જા તારું કામ થઈ જશે. આ 5 ફળ આપ્યા, એને સંતાન નહોતા, મનમાં તો જરૂર રંજ હોય, અપેક્ષા હોય. એ જાણીને શ્રીજી મહારાજે તરત જ વરદાન આપ્યા છે. જય જયકાર થયો છે. સ્વામી લખે છે કે પછી તેને સમય જતા 5 પુત્ર થયા અને 5 સત્સંગી થયા. ભગવાન કેરીના ફળ આપે, ગોટલા કેવા હોય? હારા જ હોય ને. હા, એ કોઈ જેવા તેવા ના નીકળે.